અલ્પેશભાઈ, દેશના ગૃહમંત્રી અમિત શાહનો મેગા રોડ શો કદાચ હજારો લાખોની મેદની સાણંદ અને કલોલમાં ઉમટી હતી. સાબરમતી, નારણપુરા, ઘાટલોડ, વેજલપુરમાં કેવી તૈયારીઓ? જે રીતે હજારો લાખો લોકો અમિતભાઈના આશીર્વાદ આપવા આવી રહ્યા છે. છેલ્લા 5 વર્ષમાં અમિતભાઈએ લોકો માટે કામ કરવામાં કોઈ કચાશ નથી રાખી. સતત લોકોની વચ્ચે રહ્યા છે. લોકોની સેવા કરવામાં કોઈ એમને કોઈ કચાશ નથી રાખી. એટલે આ અમિતભાઈ માટેનો પ્રેમ છે કે 45 ડિગ્રી ગરમીમાં પણ હજારોની સંખ્યા અમિતભાઈના આશીર્વાદ આપવામાં આવી રહી છે. આ મેગા રોડ શો છે, ઐતિહાસિક રોડ શો છે, એના ભૂતોના ભવિષ્ય એવો રોડ શો છે. અને આ રોડ શોની અંદર અમિતભાઈના આશીર્વાદ આપવા માટે લોકો આવી રહ્યા છે. અને લોકોએ નક્કી કર્યું છે એક એક બૂથ ઉપર કમળ ખીલાવું છે, એક એક ઘરમાં કમળ ખીલાવું છે. અને એના માટેનો આ વિચાર છે. લોકો બતાવી રહ્યા છે કે અમિતભાઈ ચિંતા ના કરો, હવે તમે બીજી વાર આવવાની જરૂર નથી. તમે 5 વર્ષ અમારી જે ચિંતા કરી છે, આ 20 દિવસ હવે અમારા છે. એક એક ઘર અમિતભાઈના આશીર્વાદ આપી રહ્યું છે અને અમિતભાઈ માટે કમર દબાઈ રહ્યું છે. પણ સી.આર. પાટીલ કહી રહ્યા છે કે ગુજરાતમાં 26 બેઠક 5 લાખ મતે જીતાશે. ગાંધીનગરનો શું સ્ટેટસ છે? ગાંધીનગરમાં શું સ્થિતિ હશે? ગાંધીનગર 10 લાખથી વધારે મતોથી જીતવાનું લોકોએ નક્કી કર્યું છે. લોકોએ જે રીતે પ્રેમ આપી રહ્યા છે, લોકોએ નક્કી કરી લીધું કે અમિતભાઈ 10 લાખથી વધારે લીડથી અમારે તમને જીતાડવા છે. કારણ કે અમિતભાઈએ કામ એવા કર્યા છે. અમિતભાઈએ કરેલા કામોના દમ ઉપર કહીએ છીએ કે લોકોએ નક્કી કર્યું છે કે આ સીટ 10 લાખથી વધારે જીતવાના છે. કેન્દ્રીય મંત્રી ભૂષણ રૂપાલાએ એક નિવેદન આપ્યું છે કે ઓબીસી સમાજ અમારી પડખે રહે, ઓબીસી સમાજની અમને જરૂર છે, તે મતો અમને આપજો. એટલે એક સેન્ટ્રિક રાજનીતિ રૂપાલા જેવી વાત નહીં. ઓબીસી સમાજ ભારતીય જનતા પાર્ટીની જોડે જ છે. ગુજરાતમાં 54% વસ્તી છે, 156 સીટો આવી છે. એટલે ઓબીસી સમાજ ભારતીય જનતા પાર્ટીની જોડે જ છે. ઓબીસી સમાજ એક એવા કમળને જીતાડવા માટે મથી રહ્યો છે જે નરેન્દ્રભાઈની તાકાત બનવાનું છે. એટલે ગુજરાતમાં 26 લોકસભાઓમાં કમળ જીતાડી અને નરેન્દ્રભાઈની તાકાત બનવાનું છે. કોંગ્રેસનું તમે શું માનો? કોંગ્રેસની સ્થિતિ શું રહેશે આ વખતે ઇલેક્શનની અંદર? મને કોંગ્રેસ હંગામો કરી શકે, હોબાળો કરી શકે, મતમાં પરિવર્તિત ના કરી શકે. તમે મને બતાવો છેલ્લા 25 વર્ષમાં કોંગ્રેસે કયું પોતે જન આંદોલન ઊભું કર્યું? 25 વર્ષમાં લોકો માટે ક્યારે મથ્યા? કોંગ્રેસની જોડે કેડર નથી બચી, એમનો બૂથનો કાર્યકર્તા નથી બચ્યો. આ તો સોશિયલ મીડિયા અને મીડિયામાં ખાલી હોબાળો કરે છે. હકીકત એ છે કે લોકો માટે કંઈ કર્યું નથી અને લોકો એમનું 70 વર્ષનું ભ્રષ્ટ, અણઘટ અને જંગલરાજ ભૂલી શકતા નથી. 30 વર્ષનું ભારતીય જનતા પાર્ટીનું સુરાજ, રામ રાજ્યની આ કલ્પના જે લોકોએ કરી છે, રામ રાજ્યને જોઈ અને લોકો આજે ભારતીય જનતા પાર્ટીની મદદ કરી રહ્યા છે. કોંગ્રેસનું કોઈ વજૂદ જ નથી, એને નથી, એની જોડે બૂથના કાર્યકર્તા નથી, નેતા. એ ફક્ત ઉભારો કરે છે. નકારાત્મક રાજનીતિ કરવું એ કોંગ્રેસની આદત બની ગઈ. પરંતુ એમ કહે છે, કોંગ્રેસ એવું કહે છે કે અમે હેટ્રિક આ વખતે ભાજપને ગુજરાતમાં નહીં કરવા દઈએ, ખોલી નાખશું. પણ કઈ રીતે 2 લોકોને ગાળો દઈ અને હેટ્રિક નહીં રોકશો તમે? આ ગુજરાત નરેન્દ્રભાઈ અને અમિતભાઈનું ગુજરાત છે. અમિતભાઈ અને નરેન્દ્રભાઈ આખા દેશનો બદલી નાખ્યો છે, આખા દેશને મજબૂતાઈ આપી છે. અને એ ગુજરાતની અંદર એવું કહેતા કે હેટ્રિક નહીં મારવા દઈએ. એક ગુજરાતની અમિતભાઈ અને નરેન્દ્રભાઈને ખૂબ પ્રેમ કરે છે અને આ નરેન્દ્રભાઈનું ગુજરાત છે. નરેન્દ્રભાઈને વડાપ્રધાન 3જી વાર બનાવવા જઈ રહ્યા છે. એમાં ગુજરાત પાછી પાની નથી કરવાનું. ચોક્કસ વાત અલ્પેશ ઠાકોર તેઓ માની રહ્યા છે કે જે કહી શકાય કે ગુજરાતની જનતા છે નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઉપર વિશ્વાસ મૂકશે. આજે સવારે સાણંદ અને કલોલમાં જે પ્રકારેનો પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો અને અત્યારે સાબરમતી વિધાનસભાથી આ ભવ્ય રોડ શો શરૂ થયો છે. માન્ય અમિતભાઈ સૌના આશીર્વાદ મેળવી રહ્યા છે. અત્યારે તરત જ ઘાટલોડિયા વિધાનસભા, નારણપુરા વિધાનસભા અને વેજલપુર વિધાનસભામાં થઈને રાત્રે જંગી જાહેર સભાને સંબોધન કરવાના છે. માન્ય અમિતભાઈ જે પ્રકારે વિસ્તારના કામો કર્યા છે, સંવાદ જાળવ્યો છે અને 25,000 કરોડ કરતાં વધુ રકમના કામો થયા છે, ત્યારે મતદાતા પોતે માન્ય અમિતભાઈને સૌથી વધુ લીડ સાથે જીતાડવા માટે મક્કમ બની છે અને એનો પ્રતિસાદ અહીંયા મળી રહ્યો છે. કેટલી લક્ષ્યાંક રાખ્યો છે 10 લાખથી વધુ મતોથી જીતવાનો? સમગ્ર દેશમાં સૌથી વધુ લીડ સાથે જીતવાનો અમારો લક્ષ્યાંક છે અને એના માટે સૌ મતદાતાઓ એટલા સક્રિય છે, કાર્યકર્તાઓ સક્રિય છે, માઇક્રો પ્લાનિંગ કર્યું છે અને એના કારણે પ્રત્યેક મતદાતા નક્કી કરેલો છે. એ મતદાતા પોતાનું મતદાન ક્યારે કરશે, કેવી રીતે કરશે, એ ત્યાં સુધીનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. એટલે માઇક્રો પ્લાનિંગ સાથે અમિત શાહ મેદાનમાં ઉતરી રહ્યા છે. ચોક્કસ, કારણ કે અમિતભાઈ પોતે જ સંગઠનના માણસ છે અને જ્યારે પોતાની ચૂંટણી હોય ત્યારે આખા દેશમાં એ પ્રચાર કરવાના હોય એવા સમયે
માન્ય અમિતભાઈને આખા દેશમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરવાનો હોય ત્યારે અહીંયા ગાંધીનગર લોકસભાના સૌ મતદાતાઓ અને કાર્યકર્તાઓ આ ચૂંટણી લડશે. ચોક્કસ આ કેસી હતા, ખુદ કસર પ્રભારી છે ગાંધીનગર લોકસભાના. તેઓ માની રહ્યા છે, કારણ કે દર્શકોમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે લોકો છે હાલ અહીં જોવા મળી રહ્યા છે કે જન સમર્થન લોકોનું હાલ અહીં તેઓને મળી રહ્યું છે. શું કહેશો નવીનભાઈ, આપ અહીંયા આવ્યા છો, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? આપ જોઈ રહ્યા છો કે અદભુત જનમેદની માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈના સમર્થનમાં આજે જનમેદની કાઠવાડિયામાં ઉમટી છે. આ જ રીતે સમગ્ર દેશમાં માહોલ છે અને આ વખતે 400 ને પાર નિશ્ચિત છે. 400 પાર, બીજું કશું બોલવાનો વારો જ નહીં આવે સાહેબ. શું કહેશો, આપ યુવા કાર્યકર્તા તરીકે આપ અહીંયા આવ્યા છો? બોલો નહીં, આ દાદાના સપોર્ટ માટે આવે છીએ અને અબકી વાર 400 બાર હોવી જરૂર. કેવો માહોલ જોવા મળી રહ્યો? બહુ વધુ સંખ્યામાં પબ્લિક આવી રહી છે અને દાદાના સપોર્ટર્સ તો દેખી જ રહ્યા છે પહેલેથી. બસ હવે દાદાની રાહ જોઈએ છીએ. તમામ લોકો એક જ રાહ જોઈ રહ્યા છે ક્યારે રોડ શો અહીં આવે અને ક્યારે પોતે અમિત શાહને અહીં આવકારે. લોકો, કેટલીક મહિલાઓ પણ અહીં જોવા મળી રહ્યા છે અને આપણે મહિલાઓ સાથે પણ અહીં વાત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે, કારણ કે મોટી સંખ્યામાં મહિલાઓ છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે. યુવા કાર્યકર્તાઓ છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે અને ઠેર ઠેર તેઓના સ્વાગત માટેની જે તૈયારીઓ છે તે હવે કરવામાં આવી રહી છે અને લોકો ખૂબ જ ઉત્સાહિત અને આતુર બન્યા છે. આપણે કેટલાક જે મહિલા કાર્યકર્તાઓ છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો બેન, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? આજે માનનીય અમિતભાઈ શાહ ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તારમાં આવી રહ્યા છે ત્યારે ખૂબ જ આનંદ, ઉત્સાહ અને જબરદસ્ત જનમેદની અહીંયા ઉમટી છે અને આજે આ લોકશાહીનું પર્વ છે. સમગ્ર ભારત વર્ષમાં ખૂબ જ ઉત્સાહ, આનંદ છે. આપ સૌને ખબર છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી અને ગુજરાત અને ભારતનો વિકાસ એ જ આપણા સૌ માટે વિજયોત્સવ છે અને આ વખત અબકી બાર 400 બાર, અબકી બાર ફિરસે મોદી સરકારનો નાના બાળકો, મહિલાઓ અને પુરુષો, કહેવાનો અર્થ બધામાં ખૂબ જ ઉત્સાહ, આનંદ છે. આજે કે બેન, કેવી રીતે સ્વાગત કરશો શાહ સાહેબનું? સાહેબનું સ્વાગત કંકુ અને તિલકથી કરીશું. તેમનું સ્વાગત એ રીતે કરીશું. કંકુ, તિલક અને ઓવારણા આપ જોઈ શકો છો અહીં જે વિશેષ સ્વાગત માટે તેમને તિલક કરવા માટેની તૈયારીઓ છે તે પણ મહિલા કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી છે અને જે પૂરા રોડ ઉપરનું આપણે દ્રશ્ય બતાવવા માંગીશ કે આજે હાલ અમે ઉમિયા હોલ પાસે ઉભા છીએ અને ત્યાંથી જે કે નગર તરફનો રોડ છે તમામ જગ્યાએ કેસરીઓ જ જોવા મળી રહ્યો છે. તમામ જગ્યાએ લોકોનો ઉત્સાહ છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે અને તમામ લોકો છે તે શાહ સાહેબને આવકારવા માટે, અમિત શાહને આવકારવા માટે લોકો આતુર બન્યા છે અને અલગ અલગ સ્ટેજો પણ અહીં બનાવવામાં આવ્યા છે. અલગ અલગ સ્ટેજોની જવાબદારી છે તે અલગ અલગ કાર્યકર્તાઓને આપવામાં આવી છે, કારણ કે જે તમામ સ્ટેજ પર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહે અને જ્યારે રોડ શો અહીંથી પસાર થાય ત્યારે રોડ શોનું સ્વાગત કરે તે માટેની વિશેષ જવાબદારી છે તે પણ અલગ અલગ કાર્યકર્તાઓને આપવામાં આવી છે. તમામ જગ્યાએ ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. આપણી સાથે કેટલાક જે નેતાઓ છે તેમની સાથે પણ વાત કરીશું. બેન, શું કહેશો, ખાસ કરીને આપ પણ અહીં આવ્યા છો જે રોડ શોને આવકારવા માટે? અત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ગુજરાતના પનોતા પુત્ર એવા અમિત શાહ સાહેબ જ્યારે ભવ્ય રેલી કરવા જઈ રહ્યા છે ત્યારે ઘાટલોડિયા વિધાનસભામાં, કારણ કે મુખ્યમંત્રી શ્રી પણ આ વિસ્તારના જ્યારે ધારાસભ્ય હોય ત્યારે સ્વાભાવિક છે કે બધા જ કાર્યકર્તાઓ સ્વયંભૂ ઉમટી રહ્યા છે. એટલે બધામાં ખૂબ જ અત્યારે અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે અને જાણે વિજય થઈ ગયો હોય એવો માહોલ અત્યારથી જ થઈ ગયો છે. જાણે વિજય થઈ ગયો તે પ્રકારનો માહોલ અને તે પ્રકારનો ઉત્સાહ છે તે આ કાર્યકર્તાઓની અંદર જોવા મળી રહ્યો છે. ઢોલ નગારા સાથે કાર્યકર્તાઓ છે તે આ રોડ શોની અંદર જોવા મળી રહ્યા છે.